સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર વેપલો પકડાયા બાદ અમરોલી પોલીસે પણ છાપરાભાટા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનાર તત્વો સામે એક્શન લીધા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદેસર વેપલો પકડાયા બાદ અમરોલી પોલીસે છાપરાભાટા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે એક્શન લીધા હતા. 2 દુકાનોમાં દરોડા પાડી નાના મોટા 48 ગેસ સિલિન્ડર, વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે લઈ સગીર સહિત 2ની અટકાયત કરી હતી. સુરત પોલીસની ગેસ રિફિલિંગ કરનાર ઇસમો પર તવાઈ કરવામાં આવી હતી. કાપોદ્રા બાદ અમરોલી પોલીસની મેગા રેડ કરવામાં આવી. અમરોલી પોલીસે વાડીનાથ સોસાયટીમાં રેડ કરી હતી અને 2 દુકાનોમાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરનાર 2 આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે 48 ગેસની નાની મોટી બોટલ કબજે કરી રિફિલિંગ માટેની નળી પણ કબજે કરી હતી. ગેસ રિફિલિંગ ગેરકાયદેસર ધંધો છે અને તે લોકોના જીવનું જોખમ ઊભું કરે છે. ગેસ રિફિલિંગ કરતા ઘણીવાર બ્લાસ્ટ થઈ જતા હોય છે. તાજેતરમાં સુરતમાં અલગ-અલગ 3 જગ્યાએ બ્લાસ્ટના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ બ્લાસ્ટમાં અલગ-અલગ 5ની મોત પણ નીપજ્યો છે.